અ- અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જોબ માટેની જે રિક્વાયરમેન્ટ છે એની એક જાહેરાત આવેલી છે. તો જે જોબનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવરની જોબ છે. અને એમાં ભરવાપાત્ર કુલ જગ્યાઓ 34 છે. તો આ સારી એવી જોબ છે. તો તમારે જો આ જોબ માટે એપ્લાય કરવું હોય તો ઓનલાઈન જો વેબસાઇટ છે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે. હવે જે જગ્યાનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર, એની જે શૈક્ષણિક લાયકાત છે તો એના વિશે આપણે જોઈશું. સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા HSC ધોરણ 12 અથવા તો સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. નેચરલ ફાયર એકેડેમી અથવા નેશનલ ફાયર એકેડેમીની સમકક્ષ ફાયરમેનનો 6 માસનો કોર્સ કરેલો હોવો જોઈએ. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી તથા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે શારીરિક ક્ષમતા તમારી કેટલી છે એની લાયકાત શું છે એ જોઈએ. તો તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. પછી 31 સેન્ટીમીટર સામાન્ય તથા 86 સેન્ટીમીટર ફૂલાવેલી ફક્ત પુરુષો માટે. બરાબર, આ જે ફૂલાવેલી છાતી હોવી જોઈએ. પછી પગાર ધોરણ કેટલો હોવો છે તો એના વિશે આપણે જોઈએ. પગાર 3 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 3 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર પંચ મુજબ 19,900 અને 63,200 નિયમિત નિમણૂક મેળવવાનું પાત્ર થશે. હવે આની ઉંમર લાયકાત જોઈએ. તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે કેટલીક વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. તો એમાં આપણે જોઈએ કે જો 18 વર્ષથી ઓછી ઉંમરના અને 13 વર્ષથી વધુ ઉંમરના ના હોવા જોઈએ કેન્ડિડેટ. અને ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. આની અંદર તમે જોઈ શકો છો કે અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપેલી છે. અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ આપેલી છે. અને આ જે મૂળ ગુજરાતના હોય તેવા જ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. પછી માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. તમે હવે આગળ જોઈ શકો છો કે અનામત જગ્યાઓ કેટલી છે. તો આપણે જોઈએ કે કુલ 34 જગ્યાઓમાંથી અનુસૂચિત જાતિ માટે સામાન્ય 2 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે સામાન્યમાં 5 જગ્યાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્યમાં 10, આર્થિક રીતે પછાત વર્ગમાં સામાન્યમાં 3 અને બિન અનામતમાં સામાન્યમાં 14 જગ્યાઓ ફાળવેલ છે. માટે 1,000 રૂપિયા તથા અનામત વર્ગના ફી ભરવાની રહેશે. બરાબર. એના પછી તમે જોઈ શકો, જો તમે રમતવીરો હોય અને તમારી જોડે જો કોઈ પ્રમાણપત્ર હોય, રમતમાં ભાગ લીધેલો હોય, અહીંયા તમે ગેમનું નામ આપેલું છે એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી,
સ્વિંગ ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, આ બધી જેટલી બી ગેમ આપેલી જો એમાં તમે ભાગ લીધેલો હોય અને તમે તમારા જોડે પ્રમાણપત્ર હોય તો રમતના ગુણ માટે પણ તમે હકદાર થશો. પછી પરીક્ષાનું માળખું કેવી રીતે હોય છે? તો લેખિત પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે. એમાં લેખિત પરીક્ષા આગળ પ્રેક્ટિકલ ટેસ્ટ ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સના અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી રહેશે. તો તમે એની ડિટેલ અહીંયા ચેક કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છે અને જે ઓનલાઈન અરજી તમારે જે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે ત્યાં જઈને ઓનલાઈન અરજી અને છેલ્લી તારીખ 31/5/2026 સુધી કરવાની છે. તો તમે એ વેબસાઇટ પર જશો, ત્યાં જઈને જ્યાં ફાયરમેન કમ ડ્રાઈવરની જે વેકેન્સી છે, જોબ વેકેન્સી, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા પછી તમારી પર્સનલ ડિટેલ ત્યાં ફિલઅપ કરવાની છે. એના પછી એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવાની છે. એના પછી તમારી કોઈ ક્વોલિફિકેશન હોય ડિટેલ્સ તો એ ત્યાં અહીંયા તમારે ફિલઅપ કરીને સબમિટ કરવાની છે. પછી એક્સપિરિયન્સ ડિટેલ હોય તો એ પણ અહીંયા તમે ક્લિક કરીને ડિટેલ ભરવાની છે. કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન હોય તો એ તમે અહીંયા ભરી શકો છો. પછી તમારે ડેટાને સેવ કરવાનો છે એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. જો તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તો એડિટ એપ્લિકેશનમાં જઈ અને તમે એને ચેન્જ કરી શકો છો અને પછી કન્ફર્મ કરવાનું છે. એના પછી તમારે પોતાનો ફોટો અપલોડ કરવાનો છે અને તમારું જે સિગ્નેચર હોય એને ત્યાં અપલોડ કરવાનું છે. અપલોડ કરી અને પછી કન્ફર્મ એપ્લિકેશન ત્યાં કરવાનું છે. જેવું તમે એપ્લિકેશન કન્ફર્મ કરશો ત્યારે એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે. એ તમારે પોતાની જોડે સેવ કરીને રાખવાનો છે અને આ જે એપ્લિકેશન તમે ફિલઅપ કરી છે એ એપ્લિકેશનની એક પ્રિન્ટઆઉટ તમારે નીકાળી અને તમારી જોડે રાખવાની છે અને કન્ફર્મેશન નંબર પણ તમારી જોડે રાખવાનો છે. જ્યાં સુધી આ જોબ સિલેક્શનની પ્રોસેસ ના પતે ત્યાં સુધી તમારે એને સેવ કરીને રાખવાનું છે. એના પછી એક પ્રિન્ટ ચલન નીકાળવાનું છે. એ પ્રિન્ટ કાઢી અને નજીકની કોઈ કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસ હોય તો ઉમેદવારે ત્યાં ફી ભરવાની અરજી ભરવાની જે ફી છે એ તમારે ત્યાં તમે ભરી શકો છો. પોસ્ટ ઓફિસમાં જઈ અને જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો 1000 રૂપિયા ફી ભરવાની છે અને અનામત વર્ગના ઉમેદવારો હોય તો 500 રૂપિયા ફી ભરવાની છે. બરાબર. એના ઉપર જે પોસ્ટલ સર્વિસ ચાર્જ રહેશે એ પણ ભરવાનો રહેશે. આ રીતે તમે એપ્લાય કરી શકો છો. અને વધારે જો ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓની જે જાહેરાત આપી છે એની વધારે માહિતી જોઈતી હોય તો તમે bmcgujarat.com પર જઈ અને તમે ત્યાં અથવા તો ઓજસ વેબસાઇટ પર જઈ અને વધારે માહિતી તમે જોઈ શકો છો.